તો ભાઈ કેમ છો બધા મજામાં? અત્યારે વાગી ગયા છે 6 અને હા એટલે સવારથી વ્લોગ આજે સ્ટાર્ટ નથી કર્યો કારણ કે આજે અમારે જવાનું છે બહાર ગામ ઉત્તરાયણ કરવા માટે. તો વાગી ગયા છે 6 અને 6:30ની અમારે બસ છે. તો હવે રિક્ષા બોલાવી લઈએ અને નીકળીએ બસ સ્ટેન્ડ તરફ જવા માટે. જવાનું છે ક્યાં ખબર છે? મારી સાસરીમાં. કાલે સવારે હું તમને મારી સાસરી દેખાડીશ, ગામડે કેવી મારી સાસરી છે. અત્યાર સુધી તમને કીધું નહોતું પણ અત્યારે કહું છું કે આ વખતેની ઉત્તરાયણ મારે મારી સાસરીમાં કરવાની છે. આપણે જઈએ છીએ હવે એસટી ડેપોએ, તો ચાલો એસટીએ મળીએ. હવે વિશ્વામિત્ર નદી અને અહીંયા ટ્રાફિક થઈ ગયો છે, ભયંકર જામ. અહીંયા હંમેશા સાંજે ટ્રાફિક જામ જ હોય છે, એક સિગ્નલ સુધી. જોઈ લો ત્યારે કેવો ભયંકર ટ્રાફિક છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ બરોડા બસ સ્ટેશને. તો હવે અહીંથી આપણી બસ છે 6:30 વાગ્યાની. 6:30 વાગે એટલે આપણે અહીંથી રવાના થઈએ છીએ હવે બસ પર. મારી પાછળ જુઓ તમે, આ બાજુ બધા જુઓ. બસ સ્ટેન્ડમાં એટલી બધી ગળદી છે ને કે વાત પૂછોમાં, કારણ કે તહેવાર ચાલુ થાય છે એટલે બધા પોતપોતાના ઘરે જતા હોય. એટલે આ બધું આમ તમે જુઓ ને ત્યાં બધા ગળદી જ છે. આપણે જવાનું છે બોટાદ, એટલે 5 નંબર ઉપર બોટાદની બસ મુકાય. તો હવે ઘડીક બસમાં બેઠીને પછી હું તમને કહું. તો ભાઈ 6:30 વાળી બસ 8:30 આવી. બોલો, 6:30 વાળી બસ 8:30 આવી અને તમે ગળદી જુઓ વાહે. મારી ભૂકા કાઢી નાખેલી ગળદી છે. હા જો ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ. આટલું બધું મોડું થયું. હવે આ બસ અમને ક્યારે બોટાદ પોગાડે ખબર નહીં. ફાઇનલી બસ ભાઈ હવે ચાલવા મળી છે અને રિધમ પકડી લીધી છે. એટલે ભાઈ હવે એમ લાગે છે હવે જીવમાં જીવ આવ્યો એવું લાગે છે. જો ભાઈ હાલવા મળી છે બસ ચકચકાટ. એટલે હવે મને લાગે છે 12:30 1 વગાડી દેશે આ બોટાદ પોગતા. ચાલો તો જોઈએ ભાઈ કેટલા વાગે છે. તો ભાઈ હોલ્ટ આવી ગયો છે તારાપુર પાસે. આવો સરસ મજાનો હોલ્ટ લીધો છે. અને એસટી વાળાના હોલ્ટ હોય ને યાર હાવ ભંગારના પેટના હોય. તમને ત્યાં ખાવું ન ભાવે કે કાંઈ ન ભાવે. આવો સરસ મજાનો હોલ્ટ લીધો છે. આપણે જોઈએ અંદર ખાવાનું શું છે શું નહીં. અને પછી આગળ હવે આ એસટી વાળો તો રમાટી ભાંકે છે ગાડી. એટલે લાગે છે 11:30 સુધીમાં તો પોગાડી દેવું. આ આપણી ગાડી છે અને આ તારાપુર બગોદરા હાઈવે. તો હવે આપણે જોઈએ અને આપણે જઈએ શું નાસ્તો છે એ તો જોઈએ. એ ગળો પકડાય છે. ચા અને સમોસા અને આ છે પકોડા ને એવું બધું લઈ લીધું છે આપણે. હેલો ગાઈસ, કેવા છો? અને આપણે રાત્રે નીકળ્યા છીએ બહારગામ. તો ભાઈ ચા અને નાસ્તો આપણે કરી લઈએ, પછી શાંતિથી બેસી જઈએ બસમાં અને ઘડીક વાર સૂઈ જઈએ. હવે મને તો સવારની એવી ભયાનક ઊંઘ આવે છે કે વાત પૂછો. આ જો અમારે આને તો ચાલુ કરી દીધું જો ખાવાનું. આ અમારે રહી જ ન કે પૂછ્યું. ચાલો નાસ્તો કરી લઈએ. પેલા મોટા ઉપાડે સમોસા તો લઈ લીધા
પણ સમોસા એટલા બધા ખરાબ હતા ને કે વાત પૂછોમાં. એટલે હવે આ સેવ મમરા લીધા છે, સેવ મમરા ફાંકી ફાંકીને પેટ ભરશું. સમોસા અંદર મસાલો ચીકણો ચીકણો થઈ ગયો હતો, એટલે મજા નહોતી આવતી. એટલા ભંગારામાં ઉપકા આવે ને એવું લાગતું હતું. એટલે મેં ઓલીને કીધું, એની કરતાં છે ને આપણે મમરા બમરા કે એવું કાંઈક લઈ લઈએ. આ સમોસા ખાવામાં એક તો રાતનો ટાઈમ છે ને માંદા પડી જાઉં. એટલે મેં કીધું હાલો જવા દો, હમણાં બસ ઉપડે એટલે શાંતિથી એની મને સૂઈ જવું છે. તો ભાઈ આપણને એક આપણા મિત્ર મળી ગયા છે. શું નામ તમારું? નિત્યમ ચાવડા. નિત્યમભાઈ મળી ગયા છે અને એ તે પોતે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ઇન્ફ્લુએન્સર છે અને મારી બસ ઉપડે છે તો હવે હું નીકળું ફટાફટ. આ ભાઈને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. અને અહીંયા તો ખાવાનો પ્રોગ્રામ જ ચાલુ બંધ નથી થતો. કંઈક ને કંઈક ખાવાનું ચાલુ ને ચાલુ. એની માં પછી ઢોલ જેવા થાય છે, ખાઈ ઢોલ જેવા. આમ જો જોઈ અમારી હાટું કઈ રહે તો ને અહીંયા તો સેવ મમરા ખાઈને પેટ ભરી છે. તમને બીજું ભાવતું નથી? સેવ મમરા જેવા સેવ મમરા પોહાય. જોતો હા ભાઈ તારાપુર હવે વયું ગયું. હવે આ બે જણા ખાવાનું બંધ કરે ને તો ભાઈ ઘડીક વાર સૂઈ જવું છે. બંધ થાય છે બહાર અને પહોંચી ગયા છે બરવાળા. અને ભાઈ સીટનું કમ્ફર્ટેબલ એટલી બધી સરસ મજાની સીટ છે ને કે એની મને આંખું બંધ થાય ને ઊંઘ આવી જાય એવી છે. આ થોડોક કમરમાં ને બધે આંચકા આવ્યા, પગમાં રગુ ચડી ગઈ ને એવું બધું. પણ એસટીનું સેટિંગ, બેહવાનું સીટિંગ એટલે એક નંબર હો ભાઈ. ના ચા તો તમે જો ઓહો, આમ એક છૂટકીએ તો આ થોડીક પાણી જેવી છે. પાણી બેસ્ટ. બહુ દૂધ નાખ્યું હોય તો મજા ન આવે. પાણી જેવી જ પીવી હોય ચા તો એને જ કહેવાય. બપોરના 1 વાગ્યે આપણે બોટાદ પોગી ગયા છીએ અને મારા હાળાને કીધું હતું કે મારી હાટું ડિફેન્ડર લાવજે, પણ એ તોય અલ્ટો લઈને આવ્યો હતો. આ વ્લોગની સમાપ્તિ ઘોષણા કરું છું અને કાલે હું તમને મારું હારીનું ઘર દેખાડીશ.